નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે લાખણી તાલુકાના કુવાડા ગામે એક વ્યક્તિની જાહેરમાં હત્યા કેમ કરી દેવામાં આવી અને હત્યા થયેલ સામળભાઈ ભીલ એ કોણ હતો જેના વિશે આપણે ખૂબ જ વિગતે વાતચીત કરવાના છીએ। પરંતુ મિત્રો એ પહેલાં આપ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો બનાવતો। મિત્રો વાતચીત કરવી છે વિગતે વાતચીત કરીએ તો લાખણી તાલુકાના કુવાડા ગામે એક સીસીટીવી ધ્યાનમાં આવ્યા અને સીસીટીવી જે ધ્યાનમાં આવ્યા એ સીસીટીવીની અંદર જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। વાતચીત એવી બની કે એક જગ્યાએ સીસીટીવીની અંદર એક યુવક દોડતો આવે છે અને એની પાછળ ત્રણ બીજા વ્યક્તિઓ દોડતા આવે છે। એક દુકાનની અંદર સંતાય છે, એની પાછળ 2-3 રાઉન્ડ ફાયરિંગ થાય છે। ફાયરિંગ થઈ એના ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવે છે અને એ જગ્યાએ એનું ઢીમ ઢાળી દેવામાં આવે છે। ચારેકોર ચર્ચાઓ ચાલુ થઈ કે મારનાર યુવક કોણ હતા, મારનારા લોકો કોણ હતા, બધી જ ચર્ચાઓ ચાલુ થઈ। તો આપણે વિગતે વાતચીત કરીએ કે આ સમગ્ર ઘટનાની અંદર શું હતું ને કેવી રીતે ઘટના ઘટી। જે વ્યક્તિનું મૃત્યુ થયું એનું નામ છે સામળભાઈ ભીલ। સામળભાઈ ભીલ એ આજથી 1.5 વર્ષ પહેલા બુકડા ગામની અંદર અભાજી રાજપૂતના ઘરે ભાગ્યા તરીકે રહેતા હતા અને એમને અભાજી રાજપૂતનું મર્ડર કરી અને એવો રાજસ્થાન ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ એ મર્ડરની અંદર પોલીસે એમને પકડીને એમના ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને એમને જેલની પાછળ પણ ધકેલી દીધા। પરંતુ લગભગ 10-11 મહિના બાદ એમને જામીન મળી ગયા અને જામીનની તારીખે એવો થરાદ જતા હતા અને ત્યાં જ એમના ઉપર રિટર્નમાં આવતા આ પ્રકારનો એટેક થયો। હવે વાતચીત એવી છે કે સામળભાઈ ભીલની બીજી પણ થોડી ઘણી ક્રિમિનલ હિસ્ટ્રી રહેલી છે, પરંતુ એમને જે આ ક્રાઇમ જે કરેલો હતો એનાથી લોકમુખે એક ચર્ચા એવી ચાલી છે કે કદાચ ખૂનના બદલો ખૂન એ હોઈ શકે। પરંતુ આ મામલે જ્યારે આપણે પોલીસ જોડેથી જાણવાની કોશિશ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે જે હત્યારાઓ હતા એ ત્રણ હત્યારાઓ બહારથી આવેલા હતા અને જે વ્યક્તિ હતો એ પણ બહારનો રહેવાસી છે। એટલે કે સામળભાઈ ભીલ એ રાજસ્થાનના રહેવાસી છે। પહેલાં એવો અભાભાઈના ખેતરમાં રહેતા હતા આજથી 1.5 વર્ષ પહેલાં ભાગ્યા તરીકે, અને અત્યારે એવો કંબોઈ ગૌશાળાનો આશરો લઈ અને કંબોઈ રહેતા હતા। પરંતુ એવો તારીખે ગયા અને ત્યાં જ અચાનક એમના ઉપર આ હુમલો થયો। હવે આ હુમલો કેવી રીતે થયો, શું થયું, આ સમગ્ર ઘટના એમની સાથે 2 મિત્રો હતા જે કંબોઈ ગામના હતા અને જે 2 મિત્રો જ્યારે એટેક થાય છે ત્યારે દોડી જાય છે। જ્યારે પોલીસે એમને પકડીને જે પૂછ્યું તો એમને જે જણાવ્યું એ હું તમને જણાવી રહ્યો છું। જ્યારે પોલીસે એમને પૂછ્યું ત્યારે એમને કહ્યું હતું કે અમે તારીખે આવ્યા હતા થરાદ કોર્ટ સેશન કોર્ટની અંદર સામળ ભીલની એ અભાજી રાજપૂતનું જે મર્ડર કર્યું હતું એની તારીખ હતી। તારીખે આવ્યા બાદ અમે ત્યાંથી નીકળ્યા અને 2 સ્કોર્પિયો ગાડીએ અમારો પીછો કર્યા બાદ લગભગ થરાદથી 18 કિલોમીટર કુવાડા ગામે આવતા સ્કોર્પિયો ગાડી ટક્કર મારે છે અને ટક્કર માર્યા બાદ એ જગ્યાએથી બાઇક પડી જાય છે। એટલે 2 જે પાછળ બેઠેલા લોકો એ આજુબાજુના ખેતરોમાં ભાગી જાય છે, પરંતુ જે આવેલા લોકો હતા એમનો ટાર્ગેટ ખાલી સામળભાઈ ભીલ હતો। એટલે એ લોકો પાછળ કોઈ દોડ્યું નહીં, આ લોકો સામળભાઈ ભીલ પાછળ દોડે છે। સામળભાઈ ભીલ એ દોડતો સંતાવા માટે કરીને એક દુકાનનો સહારો લે છે અને દુકાનની અંદર જેવા જાય છે ત્યાં એક શખ્સ પાછળથી આવે છે અને ધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરી દે છે અને ત્યારબાદ 2 શખ્સો બીજા આવે છે જે તીક્ષ્ણ હથિયારો વડે એના ઉપર હુમલો કરીને સામળભાઈ ભીલનું એ જગ્યાએ ઢીમ ઢાળી દે છે। ત્યારબાદ પોલીસને જાણ થાય છે, તાત્કાલિક પોલીસ એ જગ્યાએ આવે છે। થરાદના એસપી ચિંતન તરવૈયા સાહેબ તાત્કાલિક ત્યાં પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કરે છે। તો ત્યાંથી ઘટના સ્થળેથી પોલીસને જે મળી આવે છે એમાં એક જીવતી કારતૂસ હોય છે, એટલે કે એક સાદી કારતૂસ હોય છે, ત્યારબાદ 2 ફૂટેલી કારતૂસો એમને એ જગ્યાએ ઘટના સ્થળેથી મળતી આવે છે અને પ્રાથમિક માહિતીની તપાસના આધારે પોલીસને એ જાણવા મળ્યું છે કે જે હત્યારાઓ હતા એ પણ બહારના હતા અને જેની હત્યા થઈ એ પણ બહારના હતા। હવે આ વિષય ઉપર ચક્રો ગતિમાન પોલીસે કર્યા છે। આગળના સમયની અંદર આ વિષયની અંદર શું બહાર આવી શકે છે કે હત્યા થઈ એ કેમ થઈ, શું થઈ, એના વિશે યોગ્ય ડિટેલમાં કાર્યવાહી પોલીસ કરી રહી છે અને કાર્યવાહીના અંતે જ પોલીસ તપાસમાં જ ખબર પડશે કે આ હત્યા પાછળનું યોગ્ય કારણ શું હતું। અત્યારે તો પોલીસે એમના માટે લગભગ 6 થી 7 ટીમો અલગ પ્રકારની પકડવા માટે હત્યારાઓને ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં
એલસીબીની ટીમ હોય, ત્યારબાદ અલગ અલગ પ્રકારની ટીમો બનાવીને પોલીસે તાત્કાલિક એ હત્યારો સુધી પહોંચી શકાય એ પ્રકારના ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવી ફૂટેજ પણ એ જગ્યાએથી પોલીસે મેળવી લીધા છે, પરંતુ સીસીટીવી ફૂટેજમાં કોઈ પણ વ્યક્તિનો ચહેરો એ સ્પષ્ટ દેખાતો ન હોવાથી ઘણા બધા પ્રશ્નો એ થઈ શકે છે કે આ જે હત્યારાઓ હતા એ કોણ હતા, શું હતા, કારણ કે કોઈનો પણ ચહેરો સ્પષ્ટ રૂપે દેખાતો નથી. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા સૌ મુખે જાગી છે કે આ હત્યા પાછળ શું કારણ હોઈ શકે છે, કે ખૂન કા બદલા ખૂન અથવા કોઈ બીજું રહસ્ય હોઈ શકે છે. એ પ્રકારની ચર્ચાઓ સમગ્ર પંથકની અંદર જોર પકડ્યું છે. હવે આવનારા સમયની અંદર પોલીસે જ આ મામલે જે પણ યોગ્ય કાર્યવાહી કરીને જે સત્ય હકીકતો હશે બહાર લાવશે. હાલ તો પોલીસે પણ આ મામલે યોગ્ય ચક્રો ગતિમાન કર્યા છે અને યોગ્ય ચક્રો ગતિમાન કરી અને આ ઘટનાના નિષ્કર્ષ સુધી પોલીસ પહોંચશે અને જે પણ હશે બહાર આવશે એ આપણે બતાવતા રહીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો બનાવતો રહું. નમસ્કાર.